फूल नहीं મળે તો શું થશે? જો रिक्शा वाले ने ठोक दिया है बेचारा को. એ કુકિંગ ચેનલ ચલાવવા અને બગડી ગયો પેલા બધું ખવડાવતો હવે ખવડાવ સાહેબ કી જાય છે જો. કુકિંગ ચેનલ બની પછી કઈ નથી ખવડાવ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. રાત્રે એવું થાય ફાયકા ફાયકા અમે આવ્યા હતા, આવીને સૂઈ ગયા. આવવાવાળા બધા ઘરે આવ્યા ને ત્યાં અમે સૂઈ ગયા હતા, અને સવારે હું જ્યારે જાગ્યો ત્યારે આવવાવાળા પાછા બધા જતા રહ્યા હતા. એટલા માટે હવે સીધા બપોરે. મેડમજી એક કંઈક માર્કિંગ કર્યું તમે? મેડમજીને છે ને દીકુભાઈ, મેડમજીને બાલ કટવા લીધે क्या क्या करवाया? मम्मी मम्मी हम हीरोइन मुझे ये देखो पापा. મેડમજી મોર્નિંગમાં ફ્રી હતા તો આપણને ખ્યાલ વગરના એ હેર સ્પા ને એવું બધું કરાવી આવવાના, ટૂંકા કરાવી આવવા વાળા. જો अच्छा जी, आपने कुछ योगदान दिया होगा इसमें, है ना? योगदान को मिले भी नहीं हम. मैंने भी बोला था कि आप हेयर स्पा हेयर कटिंग करवा दीजिए. આજે બધા બપોરે ફ્રી છે અને અમે ક્યાંક જઈએ છીએ બહાર. ક્યાંક નથી જતા, થોડું ઘણું કંઈક હમણાં જઈને બતાવું પછી. ચલો મેડમજી હો ગયે તૈયાર આપ. પણ બહુ સારી લાગે છે આમાં તો. પણ પછી હવે એટલું બધું તો थैंक यू. कहजो, कमेंट कर दो मैडम जी ये छोटे वाले बाल में अच्छे लग रहे हैं या नहीं. वैसे तो ऑलवेज अच्छे ही लगते हैं, लेकिन ये छोटे वाले बाल मैंने पहली बार देखे हैं, इसलिए. तो साहब जी वेट करने लगे हैं अपना. देखो साहब जी को हमारे साथ आना नहीं था. वो बोल रहे थे आप अपना आप चले जाओ, लेकिन मैंने बोला नहीं. परसों तो उसके पीठ पे बैठ गया था और आवाज आ रहा है. उसके बाद हाँ મને તો દેખાડ્યો જ નહીં. ओ माय गॉड, ओ माय गॉड. મારા હાથ જોઈને ઉપર તમારે દેખાયો ઓડિયન્સ ખરા. ऐसा हुआ है. ऐसा हुआ गले सीधा आया ऊपर से. परसों लिफ्ट आवेगी बेटा. कहाँ जाना है मैडम जी? सब लोग खड़का के जाएंगे. कहाँ जाना है? શોપિંગ કરની હે. નાની એવી છે, નાની એવી, બહુ મોટી શોપિંગ નથી. મેડમ પછી શોપિંગ નામ પડે ને. એ બધી ફિક્સ નથી, નાની એવી શોપિંગ છે. નાની તમને હું લઈ જઈશ. આપણે કાલ રાત્રે વાત થઈ ને. પપ્પા નાની કેમ છે બહુ મોટી થઈ જાય. હમ હા તો અને બહુ મોટી કરવાનો શોખ છે. क्या हुआ आशा जी? ओ डॉक्टर साहिबा, क्या हुआ? मेड होममेड. हाँ, हमारा एक टीना बहन थे यहाँ पे, वो फिर कहाँ चले गए बिना बताए, कुछ मालूम ही नहीं पड़ा. उसके बाद से कुछ सेट नहीं हो रहा, ऐसा है ना कुछ. ठीक है, ठीक है. हम इतना सारा वजन पे बैठे के ये रहा अपना i20. अच्छा जी, उसको धुलवाना पड़ेगा. कल हमरे को घूमने जाना है. सुबह में वो प्रेम भैया को बोल देना. અહીંયા એક ઈ નહીં રાતો હાથ કઈ જમચબાટી નું કરી દો. પૈસા સાહેબ આપી દે, ધોઈ પ્રેમ દે, બધું પતી જાય ઘરે, है ना परसू भाई? वो अच्छी बात है ना. बड़े पापा पैसे दे देते हैं, प्रेम भैया साफ कर देते हैं. ये अपने मेट्रो का काम चल रहा है, सूरत मेट्रो. अपने घर के एग्जैक्ट सामने से जाती है मेट्रो. अभी स्टार्ट नहीं हुआ, लेकिन यहाँ से स्टेशन यहाँ से ही स्टार्ट होने वाला है. पापा हाँ बता. मैं 10th में आऊंगा तभी पूरा होगा. उससे पहले हो जाएगा बेटा. 5 साल थोड़ी लगता है. तभी होगा. ये सूरत है, उसमें 5 साल नहीं लगते, जल्दी जल्दी हो जाता एक ही है. साल સાહેબ ને ખબર હોય, પણ સાહેબ કઈ કહે નહીં આપણને કેટલા વખતમાં થઈ જાય. સાહેબ ને પોણા ભાગનો કોન્ટ્રાક્ટ એને મળેલો હોય. જો આ રોડેથી આશા ભાભી કાલે અમે ઓલું આ બાળકોને, તમે કોઈ હતા નહીં, તો બંનેને ભૂખ લાગી ગઈ હતી. મેં સોચ્યું અભી ક્યાં કરેંગે, તો ये जगह देखने फेवरेट है. हाँ એટલે જ મને ન્યા લઈ ગયો હતો કે मैंने देखा है अंकल, चलो मैं आपको दिखाता हूँ. बाल को साथ है वो ना. 4 फ्रेंकी ली थी मैडम.
मैंने सोचा दो आप दोनों की और दो आप कई રીતનું આમાં મારે બ્લોગિંગ ધ્યાન જ નથી આપતા તારામાં 4 फ्रेंकी ली थी मैंने सोचा 2 बच्चे खाएंगे 2 बच्चों की माँ खाएंगी लेकिन चारों की चारी दोनों बच्चे ही खा गए हमारे लिए कुछ नहीं बचा બધા મોલ બની ગયા 1 વર્ષની અંદર ગયા વર્ષે નહોતા અમે આવ્યા ત્યારે જો કે અમે આવ્યા એને વર્ષ દિવસ થઈ ગયું ને મેડમ લાસ્ટ સમર દિવાળી આવ્યા હતા દિવાળી એટલે ઈ તો શોપિંગ માટે આવ્યા હતા પણ આવ્યા તો કેવાય ને પણ એમાં કઈ ચક્કર ન માર્યો હોય ને એમાં તો ફિક્સ હોય ને પણ તોય તે ત્યારથી ગણો તોય દિવાળી પહેલા એટલે નવરાત્રી આજુબાજુ હશો એટલે 10મા મહિનાથી આ છઠ્ઠો એટલે 8 મહિના તો તોય થયા પણ ત્યારે શું છે કન્સ્ટ્રક્શન થયું હતું પણ મોલ શરૂ નહોતા થયા શરૂઆત છે 1.5 મહિનામાં ઘર પાસે સરસ મજાની 1-2 હોટેલ કઈક બની નવી કાલ મેં રાત્રે જોઈ હતી બહાર નીકળતા ઘરથી બહાર નીકળતા જ એટલા એવા અંતરમાં એટલા એવા વોકિંગ ડિસ્ટન્સ પણ આજે નહીં પછી ક્યારેક સાહેબને એમાં એવું છે હમણાં એ ડાયટિંગ ઉપર છે અમે નથી પણ એ અમને જોઈને પછી એનાથી ના રહી શકાય એટલા માટે કઈ સારું એકચ્યુઅલી છે ને મેડમજી પિયર ગયા ને ત્યારે અમારે બેયને ફોનમાં એક કન્વર્ઝેશન થયું હતું કે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે તો હાલો ને આપણે ક્યાંક ફરી આવીએ મેડમને રહી રહીને એવું યાદ આવ્યું ત્યાં ઉમળકા ભરાઈ ગયા હોય ને પિયરના પછી યાદ આવ્યું એટલે પછી હું સર્ચ કરતો હતો થોડું અમે ઘણું બધું વિચાર્યું ને મેં તો એક પ્લાનિંગ સેટ કરી લીધું હતું કે અહીંયા જ જાશું ને બધું હોટેલ ને બધું રિસોર્ટ્સ ને બધું ગોતવા માંડ્યો હતો હું પણ એમાં તકલીફ એવી હતી ખાલી ને ખાલી મારે છે ને બાય કાર જવું હતું જ્યાં જવું હતું ત્યાં એટલે ટૂંકમાં બાય એર જઈએ ને એટલે જ્યાંથી એરપોર્ટ આવે ત્યાંથી બીજા એરપોર્ટ એટલે વાર્તા પૂરી થઈ જાય એમાં કાંઈ આગળ વધતું નહોતું એટલે પછી એવું વિચાર્યું હતું કે બાય કાર જાશું ને તો ઘણો બધો સમય લાગી જશે ઘણી બધી દિવસો ગાડીમાં જતા રહે એવું હતું એટલે પછી થોડા ઘણા ચેન્જીસ એ કરવા પડ્યા પણ એ હવે અપડેટ બતાવું આગળ જતા બરાબર છે હવે આપણે જે શોપે આવ્યા છીએ ને એ શોપ આવી ગઈ સાઈડના કંઈક પ્લાનિંગમાં હતા પણ તેમ છતાં હવે ખબર નથી હજી ફાઇનલી બુકિંગ કાંઈ નથી થયું સાહેબ બરાબર છે એટલે બુકિંગ તો થાય ન થાય પછીની વાત રહી પણ પહેલાં છે ને હવે જૂના સ્વિમિંગ કોસ્ટ્યુમ થતા નથી એટલે પહેલાં એ લઈ લે दोनों लोग क्या घुस कर रहे हो अभी आपके बच्चों का है और आपका सेटिंग नहीं हुआ ना तो इससे आगे A1 है ना वहाँ पे देखते हैं वो बातें कर रही है साहब जी को बता रहे हो कि वहाँ जाना पड़ेगा यस साहब जी तो यहाँ तक भी आने वाले नहीं थे वहाँ तक तो कैसे लेके जाएंगे तो गाड़ी कौन चलेगा ये तो रिक्शा में भेज देंगे एना कहीं प्यार पड़े कि હું તો રિક્ષામાં જતો રહીશ હા એમ બધું સેટઅપ હોય જ આપણે જ બાવા આવ્યા છે ને બધા આમ બાવા આવ્યા છે હા અમને બાવળ બોય એ બેટા તોફાન નહીં हो पार्सों ने मारो तो सेटिंग यहाँ नहीं था मैडम जी का सेटिंग कुछ होने वाला है तो अभी चेंजिंग रूम में है तो वापस बाहर आके तब देखते हैं हो जाए तो ठीक है वरना दूसरी जगह जाना पड़ेगा હવે અહીંયા જો તો અહીંયા गलत दोनों गलत चलेगा હવે છે તને કમ્ફર્ટેબલ લાગે એટલે ઘણું બાકી કાંઈ જરૂર નથી રેડી ઠીક છે કાન હજી હરખો થયો નથી ને પાછો કે ઠીક છે ગમશે કલર એ છે હો બેટા કેવું લાગે છોકરાઓના હોય યલો ને એવા કલર સારા લાગે આખું જોઈએ ને આ કેપ સરસ લાગે બેટા આ ભલે રે આ રાખવી જ ને ગમે જ ને તને ગમતી હોય તો જો બાકી વધારાનું પછી ઘરે જઈને કાંઈ નહીં આ નહોતી ને ઓલી ને એવું કાંઈ બદલાવાનો ઓપ્શન પછી અહીંયા ને અહીંયા ચેન્જ થઈ જશે ઘરેથી પાછો અંકલ બદલી લઈ દઈ બરાબર તમને બદલી દો ને સોચ લે
क्योंकि इसका बदलापुर ये बदलापुर है नहीं इसलिए બદલાપુર હે નહીં વરના બદલ દેતે ચાલો नहीं વહેલા આવી मैं ગયા आउट कर પણ એમાં એવું થાય હું મારે બહાર જવાનું ન હોય વરસાદ શરૂ હોય ત્યારે મેડમ કારો અને મેડમ કાર વગર જાય નહીં. મેં કીધું if you ત્યાંથી. want to buy raincoat મને સારો છે હો. બતાવો ને. જો હા એમ હે પેન્શન હા હા આ પેન્શન એને ક્યારેક બાઇકમાં જવું હોય તો એ કામ આવે ને ઝીલના સારા હમ ઝીલના સારા આવે છે ઝીલ હે ઉપરી તો ત્યાં છે ને હવે વરસાદ શરૂ થઈ ગયો બેફામ રેનકોટ તો હોય નહીં ત્યારે. પછી ઓલી પ્લાસ્ટિકની કોથળીઓ ના આવે હવે હા ત્યાં હા રેડીમેડ આમનો જેવો વરસાદ શરૂ થયો એવી બધી દુકાને મળવા માંડ્યા પહેલા ક્યાંય નહોતા ક્યાંય દેખાતા. Promise you this, as long as you're looking, you'll see the signs. Just for a moment. રોજ આપણે જોઈશું ઘરમાં વાચ પહેરવાનું વિશુ લઈ લે સરસ છે કલર કોમ્બિનેશન કલર એ મેં એટલે રેડ બ્લેક એટલે જ મેં કીધું બરાબર ને સાહેબ ચાલશે ને આમે ઓલો જૂનો તો ખરાબ થઈ જ ગયો હશે પછી ન્યા ગોતવા જાઓ એની કરતાં અહીંયા મળે છે તો પછી જેલનું જ ખબર મને ખબર છે મેં સામે જ શું કામ કીધું આવી છે 2599 છે 1650 છે. I heard you crying aloud, and a part of me cried. એ હું કીધું જોયું વિશુ મારે હાવ નજીક આવીને બગાસો કદા એટલે કે હાલો જલ્દી એમ. પણ હવે ફાઇનલી મેડમે લઈ લીધું છે જેકેટ એટલે હજી સમર ચાલે છે ત્યાં મેડમે સ્વિમિંગ પુલ અને વિન્ટર મોન્સૂન બેયનું કાર્યક્રમ ઘડી લીધો હે ને સરસ છે મેડમ મને ગમી ગયું એટલે મેં તને થોડીક વધારે ઓલી કરી ને સારી ક્વોલિટીનું હતું એટલે મળી ગયું ને એ સરસ હોય એ લઈ લેવાય પછી અહીંયા પાવરફુલ્લા મળે ના મળે એવી બધી તકલીફો થાય ખાલી શોર્ટ છે બધા એ ઓલા નોર્મલ ઓલા આવે ને 43 6 42 ખબર બધા એકલા જઈ આવો એટલે કેદારનાથ નથી ગયા હે કેદારનાથ તો અલમાટી ગયા હતા ને ત્યારે લેતા ગયા હોય ડૉક્ટર સાહેબ માં નહોતું લીધા લીધું તું પહોંચો હે સાહેબ તો ત્યારે મેડમજીનું કામનું પૂરું થઈ ગયું અને ફ્યુચરનું કામ પૂરું થઈ ગયું બે કામ પૂરા થઈ ગયા મારે ને પાર્સલનું હજી બાકી છે સાહેબને પાછું હજી ક્યાંક બહાર જવાનું છે બાને લઈને એટલે એ ઉતાવળ કરે છે એ વ્યાજબી છે જે ઉતાવળ કરે છે ને એની મેરા ઓર પાર્સુ કા બાકી હે ઉધર કहीं લે ચલો ચાલો બીજી દુકાન પણ આવી ગઈ છે जरा को पूछ के आओ पहला आशा जी आप पूछ के आओ वो सही है फिर वापस सब अंदर जाएंगे वापस बाहर निकलेंगे और गाड़ी में खड़काएंगे तो थोड़े दिक्कत होती है सबको गर्मी भी हो जाती है હ્યુમિડિટી વધારે હોય છે ને એટલે વધારે તકલીફ થાય અહીંયા આપણે ટેવાયેલા ન હોઈએ બાકી ગરમી એટલી બધી નથી 34 મેક્સિમમ ગયું છે આજનું ટેમ્પરેચર તો ત્યાં કરતા ઘણો ઘણો ઓછોય લાગે પણ હ્યુમિડિટીની આદત નથી એટલા માટે જોકે હમણાં તો હ્યુમિડિટી વચ્ચે મેડમ આપણે ત્યાં પણ એટલી જ હતી હા મેડમજી પલ્લી જતા હતા તમે એને જોશો લાસ્ટ વ્લોગમાં જ્યારે અમે સાવરકુંડલાથી નીકળ્યા અને જોજો મસ્ત બનાવ્યો છે એ વ્લોગ પણ બહુ સરસ મજાનો છે એક્સપ્રેસ વે ઉપરનો આનંદ લીધેલો છે ને ચાલો આશાજીને હાથ નો જોયું હોય તો પાછળ આઈ બ્લોક ઉપર જઈ આઈ બટન ઉપર વાહ સાહેબને ખબર પડે છે આઈ બટન ઉપર જોયા હોય Inside you, but tonight the मेरा तो हो stars गया बच्चा एक बाकी रह गया હે? નહીં નહીં અમે રોવા એવું નથી તમને આપણે ક્યાંક ગોતીએ હજી પાછું હો ડોન્ટ વરી શું જકાતના કાવાડે બ્રાન્ચ જોઈએ ત્યાં મળે છે થારું ને પછી અલગ અલગ લેવાનું થશે ને તો જોઈએ अलग अलग तो मुझे न गमे તો પણ ન મળે તો શું કરવાનું બેટા કે तो नॉर्मल चड्डी पहन कूदी दे તો એ તો લઈ જ લેશું ને એ તો આ તો મછલી લાગે છે ફોરેનની ફાવે છે હા હા એ તો જોઈ ગયો એટલે ફાવવા માંડે કાંઈ નહીં લઈ લ્યો ચાલો એનું હવે પાર્શ્વનો એક ફૂલ મળી જાય તો જો નહીં મળે તો પછી જો પાર્શ્વ ચાલ પેલા ગાડીમાં સ્કૂબા ભાઈ ખાલી મજાક કરો છો દીકરો क्या हो रहा है सब्जी બચ્ચે કો ભૂખ લગ ગઈ હે એટલી વારમાં હજી હમણાં જમ્યા નેલા નહીં જો કે છોકરાઓ તો વહેલા જમી લીધું ને 11:30 बजे के 12 बजे तो खाना खा लिया था तो सही है तो आप खा सकते हो बर्गर मंगाए क्या मंगाए बर्गर બર્ગર
બર્ગેર બર્ગર. કેમ ભાવે છે? ચટાકા તો આવવા માંડે તરત જ. હવે 1200 નું એક બાકી રહ્યું છે એ ચકાત નાકા છે એ આપણા ઘર બધી પાસે. હા, yes. કઈ નહીં, હોપ મળી જશે. 1200 ની ઈચ્છા છે એવી, એટલે બાકી ઓલી 2 પીસ તો બધે હતા જ તે, અને છોકરાની પણ કરશે. 1 પીસ શું કહેવાય, હા, સળંગ આ. 1 પીસ એક હતું પણ એ સાઈઝ થોડીક ટૂંકી હતી એટલા માટે એ રહી જાય છે. જોઈએ મળી જાય તો, નહીતર મારી જેમ 2 પીસ ચલાવી લેવાનું. ન મળે તો શું કરવાનું, મારે ફૂલ સ્લીવ ટી શર્ટ લેવું હતું અને ફૂલ પેન્ટ લેવું હતું પણ નહોતું. હવે આમે સિઝન પૂરી થવા આવી છે ને એટલે સ્ટોક ખાલી થવા માંડ્યો છે. પછી ફૂલ નહીં મળે તો શું થશે? એ જો રિક્ષા વાલે ને ઠોક દિયા હે બેચારા કો. અહીંયા જો કે શરૂ જ હોય આવું તો બહુ સામાન્ય હોય અહીંયા, એટલે લોકોને બહુ નજરઅંદાજ કરી દે, એમ નજરમાં આવે નહીં. અહીંયા એક સિસ્ટમ છે કા આશા ભાભી, વિશે તને ખબર છે? શું? ગમે એની સાથે ગાડી ભટકાય ને એટલે આમ જો આમ સ્માઈલ કરવાની. એમ ઘુમાતા પણ હા, મોસ્ટલી એવા હોય. પછી હોય જૂજ 5% જે બધે હોય એવા તો હોય જ. આખી નેકલેસ. બાકી આ જ સિસ્ટમ, બહુ જસ્ટ સ્માઈલ એટલે વાર્તા પૂરી. સામે બે દાંત કાઢ લે. સરસ. નુકસાન એ ન થયું હોય તો થઈ ગયું હશે સાથે. મેકડી આ ગયા. અહીંયા ઉભેર પર ફોન હતો દીપો. આ એક તરફ ઉપાધિ આવી ક્યાંથી એટલી બધી પાછું? હા. એટલી બધી ઉપાધિ તારામાં આવી ક્યાંથી? ભવિષ્યમાં શું થયું? હું આખું બર્ગર નહીં ખાઈ શકું એની ડિસ્કશન ચાલે છે. તો આયરા મોટા પપ્પા આખું બર્ગર ન ખાય એક તો. અને આમ જો મોટા પપ્પા તો ઠીક, આમ જો કોણ મમ્મી મોટા પપ્પા કાંઈ નથી ખાતા કા બેટા? હવે બંધ કરી દીધું મમ્મી છે ને, મોટા મમ્મી બીજું હું, મમ્મી મોટી મમ્મી પપ્પા એક જ આ વખતે છાનમુના છે કે સમજાતું નથી બેટા. હું આમાં તમે જ દે. દોડા દોડી હાલે છે. હું તું દે નહીં તો હું તો મારી જાતે ખાયો. બંધ થઈ. હું તો બેટા મારી જાતે ખાયો, પણ આજે હજી હું સુરતમાં ક્યાંય જાતો નથી. હાલું કંઈક અટપટું લાગે છે આ વખતે. અટપટું કાંઈ નહીં. લાસ્ટ બ્લોગ છે ને 43 મિનિટનો તમે જોયો હશે ને જેને ન જોયો એ જોજો. 43 મિનિટ એડિટ કરવા માટે જ ખાલી પોણો દિવસ ગયો, અને નેટવર્ક ઇસ્યુના હિસાબે એને અપલોડિંગ થતા એક દિવસ આખો જતો રહ્યો. એટલે એ આખો દિવસ એક વ્લોગમાં આખો દિવસ ઘરે ને ઘરે પસાર થઈ ગયો. ऐसा हुआ है परसों भाई. कितना मिनट का है? 43 मिनट का. अभी तक का सबसे बड़ा व्लॉग है मेरी चैनल में. પપ્પા મેક્સિમમ કંઈક 34 નો કે એવો એક હતો ઘણા ટાઈમ પહેલા, અને એ પછી આ આવ્યો 43. પપ્પા यस बेटा. तुम 2 કલાકનો રાખો ને વિડિયો. 2 कलाक का भी मूवी होता है, व्लॉग नहीं होता. ये सीरीज वाला पार्ट तो बन गया है, एपिसोड 1 तो बन गया. अच्छा बापे, हम लागे बહુ સારા કા કંઈક વસ્તુ લેવા જતા હોય ને આવતા હોય ને એવું. હે આપણે બોઈતા છે દેવા. જો ને ગૌડી થઈ જાય પછી નહીં હરખી હાલી શકે. પણ હું કામ એમ બોલતી વાર છે. અત્યારે અત્યારનો ખાવાનો ઘરે જઈને હમણાં પણ મને મોબાઈલ તો દે. મોબાઈલ તો દઈ દો ભાઈ, એમ તમે યાર બર્ગર ન દો તો હાલે, મોબાઈલ તો આપી દો. અત્યારે બાળકોને બે જ વસ્તુની જરૂર હોય, મોબાઈલ અને કુછ ફાસ્ટ ફૂડ. હમણાં તું શું કહેતો હતો? આશા નહોતી ત્યારે શું કહેતો હતો? એ પછી એ વ્લોગમાં જોઈ લેશે. એના માટે એમને બ્લોગ સુધી રાખજો. એના માટે વ્લોગ સુધી રાખજો. એ વચ્ચે ઓલી કોવિડ ની વખતે આપણે ગયા હતા ને મેડમ, કોવિડ પહેલા કે કોવિડ પછી ગયા ને હવે તો ત્યારે રાત્રે બંધ મોડે હતું. સુધી શરૂ હોય. હવે તો એ પાછું થઈ ગયું શરૂ. લઈ જઈશ હું તને પાછો ત્યાં. આ એક છે ને હકીકતે મેડમજી, જો આ એક ભૂલાઈ ગયું છે મને મારી જિંદગીનું. અમે તો જઈએ તમે જઈ આવ્યા છો, બાકી અમે છે ને જે આ એટલું બધું અહીંયા આગળનું નહોતું બન્યું ને મેડમ, ત્યારે તો અમે ઓલા સાંઈ બાબાના મંદિરે જ બેસતા. સાહેબને પૂછજો તો ત્યાં જ મંદિર હતું, ત્યાં જ અમે બેસતા. પણ હું ક્યારેય એકે વાર અંદર મસ્ત બનાવ્યું છે, અને અહીંયા આપણું ઘર નજીક સાવ, અને એ ઝૂ છે એ બાજુમાં જ છે, પણ જવાનું નથી. આ વખતે જો ટાઈમ રહેશે ને તો 100% હું તો જોઈશ જ, પણ તમને તે કેમેરા સાથે તમને પણ બતાવીશ. હું અહીંયા 14 વર્ષથી રહું છું તોય નથી ગયો કોઈ દિવસ. આ લોકો જઈએ એવા. એ તો દીર ને બધા તમે ચારે ગયા હતા ને, પણ છોકરાઓ ત્યારે નાના હશે ઘણા ત્યારે. બે છોકરાઓ અમે 5 ગયા હતા.
ये रहा मेट्रो वाला ब्रिज. અમારે બધું ઘર પાસે જ છે. જો અહીંયા મેટ્રોનું સ્ટેશન અહીંયા બની જશે, પછી બુલેટ ટ્રેન થોડીક આગળથી પસાર થશે. એટલે અમે સ્પેશિયલ ચોખવટ પાડી જ છે કે અમારા માટે એક સ્ટોપ અહીંયા રાખજો. એટલે અમારે આવવા જવા માટે ઉપાધિ નહીં, અહીંથી સીધું. રેકમેન્ડેશન પર એ લોકોએ બનાવ્યું છે સ્ટોપ. હા, એમ સ્ટોપ તો બનાવ્યું છે, પણ સ્પેશિયલ અહીંયા રાખવા માટેની વાત છે. હું બુલેટ ટ્રેનની વાત કરું, મેડમ હજી મેટ્રોમાં હાલે છે. बुलेट नो स्टॉप नहीं वाते कोई तो घर के सामने वाला शॉपिंग मॉल है. किधर है? उधर है वो I-10 के पास. ये अपना सामने घर. तो मेरे को कॉपीराइट दिलाएगा मेरा बच्चा? कॉपीराइट आएगा तो नहीं अच्छा लगेगा मेरे को. पढ़ाई न हो जाएगा. બે વખતથી એવું થાય છે. આ મેટ્રોનું સ્ટેશન, આ ઉપર જઈ મેટ્રોનું સ્ટેશન બને છે ઠીક, એ બે પિલર ને બધું એનું છે. चलो अपने को किधर जाना है? एलन सॉली एवन लॉक है इधर. इधर तो सिर्फ लोअर ही है. क्लिनिक वाले रास्ते पे जाना है. इधर से हमारा क्लिनिक भी आ जाता है. हम ध्यान થાય છે ક્લિનિક ને ઘર ને બધું આવી જાય. सामने से सारे दिख रहे हैं, शॉप दिख रहे हैं. ત્યાં જાવું જ તમારે સાહેબ? ना ना वो तो नहीं. સાહેબ ને મના કરી દિયા સીધા. બેલા બ્યુટી આપણે લઈને જ જાશું. હો, ડોન્ટ વરી. પાર્શ્વભાઈનો છે ને મળતું નથી એવું થાય છે. માપ સાઈઝ નહીં અચ્છી લગતી. મેડમ આવું તને સરસ લાગે છે. મને ઘણું બધું સરસ લાગે. तो ले लेना है. इसमें ना बर्गर खाने. क्या करना है दिगू इसमें? बर्गर खा लेने. बर्गर नहीं उतावળ છે મારા છોકરાને. અત્યારે ખવડાવી દઈ પછી બરાબર આવી ગયું છે તો પછી એની ઈચ્છા થઈ જ જાય ને. સાજી ઓલી સ્પોર્ટ્સની દુકાનો હોય ને, સ્પોર્ટ્સ એમાં તે કોસ્ચ્યુમ મળી જાય બાળકોના. તો સ્પેશિયલ હવે તો શું છે, માવતર બધા સગવડવાળા થઈ ગયા છે ને, એટલે થઈ જાય છે, વાંધો નથી આવતો. જોઈએ. એટલે એવું ક્યાંક હોય ને તો ત્યાં પૂછી અહીંયા લેજો. છે, આ જો અહીંયા છે 212 માં. હા હાલો ઊભી રાખો તો. હા તો હાવ નજીક ગોતી લીધું મેડમ. 212 માં પૂછી લે પહેલા તું. એ ક્યાં હે? તો એ છે ને સાહેબ, કાલે મને એવું કીધું હતું ફ્રેન્કી લેતા હતા ને ત્યારે એ કે હવે પપ્પા આવતીકાલે હું હોટડોગ ખાઈશ એમ. હોટડોગ જ થઈ ગયો ને બર્ગર. એમ નહીં એમ, એટલે હજી એને હજી યાદ નહીં આવ્યું હોય, એટલે રાઉન્ડ શેપ. એમાં શેપ ઉપર આધાર રાખે સાહેબ, એવું ઓલું ફિક્સ ન હોય. બધી તકલીફ મોટી છોકરાઓની જ છે. શેપ ઉપર હોય આમાં. હોય સેમ જ બધું, પણ હવે दिगू भाई को बहुत अच्छा लगता है ये सब. तो बीच में क्या है, टिक्की डाली है? वो नहीं मालूम होता, खाने का मालूम होता है सिर्फ. મેં એકવાર બનાવી દીધું હતું પાર્સોને બહુ ટાઈમ પહેલાં. કાવીશું ઘણો ટાઈમ. વિશુ સ્કૂલેથી આવીને ત્યાં તો આમ જોવા સાહેબ બર્ગર તૈયાર હતું. એવું કંઈક કોક દી કરે. ત્યારે હું છે ને કુકિંગ ચેનલ ન ચલાવતો સાહેબ. પણ ત્યારે એ કુકિંગ ચેનલ ચલાવવા મળે ને અને- પછી બગડી ગયો. પેલા બધું ખવડાવતો, હવે નથી ખવડાવતો. સાહેબ કી જાય છે જો કુકિંગ ચેનલ બનીને પછી જ કઈ નથી ખવડાવતો. નકર પેલા તો એ સરસ એવું નથી સાહેબ. બધું પછી હવે નવરાઈ નથી રહેતી. કુકિંગ ચેનલ, વ્લોગિંગ ને આન તેન કેટલેક પહોંચવું બ્લોગિંગ અમારે. અમે કરી લેવું તું રસોઈ બનાવી. આ વખતે સાહેબ કંઈક બનાવશું આપણે, કંઈક ખાઈને જશું પાક્કું. બસ પ્રોમિસ, ઓન કેમેરા તો પ્રોમિસ. વાંધો નહીં. એ ચડ્ડો ટી-શર્ટ છે, આખો નથી. હાલશે હાલો ચડ્ડો ટી શર્ટ બેઠા હલાવી લે. બેન બેઠા. હવે વાંધો નહીં આવે. પાછો કે હાવ રહેવું એની કરતા ચડ્ડો ટી શર્ટ લઈ લઈ. એમાં એવું છે આખા અત્યારે અને એ season મસ્ત પૂરી લાગે. થઈ પાછો ગઈ ને. આપણને તો એ જ મસ્ત લાગે. અને ચડ્ડો ટી-શર્ટ લાઈફ લોંગ આવે. ઓલું મોટો થઈ જાય તો થોડુંક મોટો એ થાય થાતું તો બંધ થઈ જાય. બંધ થઈ જાય. સરસ હા, લાગે. ભારત દેખાય જ છે મેડમ. તારી આંખું તો એ જ છે. હું અમે દિવસમાં 25 વાર નીકળીએ. એમ છે. પણ આપણે કામની વસ્તુ નહીં ને એટલે યાદ ન રાખીએ. दिगू भाई तो पापा खाना नहीं है तो मैं कर दे 500 को खाना नहीं है तो मेरे को दे दे ऐसा. બહુ ભાઈ બેટા હજી ભૂખ લાગી છે. અને આ જો આ બેટા અહીંયા નીચે ક્યાંય વેરાય નહીં હો, તું ખા તો ભલે. કેવું લેવું છે? આ વ્હાઈટ રેડ લેવું છે કે વ્હાઈટ બ્લુ લેવું છે? આ વ્હાઈટ રેડ લઈ લે ને. हेलो भाई હા
મસ્ત હમ હા હવે આની સાથે મેચિંગ ટી-શર્ટ બતાવી રેડ વ્હાઈટ કે બ્લેક ત્રણમાં કોઈ પણ કેવી મસ્ત ક્यूट લાગે છે નાના એવા છોકરાને હમ इधर स्पाइडर है नीचे देखो हो गया मैडम सब कुछ सबका ગેમું ને બેટા ગેમું ને ડેડી આરે મેચિંગ છે હમ ગેમું ને એવું જ પહેરાય બેટા હવે તું મોટો થઈ ગયો હવે થોડો નાનો છો તું हमारे से ब्लैक यस मेरे को भी ब्लैक है हो गया सारा बच्चा बच्चा का मम्मा बच्चा का पापा सबका हो गया हो गया ना और इसे बोलते हैं आशा जी बगल में छोरा और नगर में ढिंढोरा અહીંયા ઘર પાસે જ હતી એક સરસ દુકાન જોકે પણ એ ભાભીની બધે પહેલાંથી લેતા હોય ત્યાં પહેલાં અમે જતા રહ્યા હોઈએ એટલે ત્યાંથી ને અમને અમારું તો મળી જ ગયું હતું 500નું એકનું બાકી રહી ગયું પણ એ ઘર પાસેથી જ મળી ગયું ત્યાંથી આલે અને સાહેબ હવે મળી જ જાય હા એ ત્યાં હતું ત્યાં બીજું વન પીસનો જે પ્રશ્ન જે હતો ને એ સોલ્વ નહોતો થતો ખાલી ને ખાલી અને સાહેબ અભી जमा जमी जा रहे हैं उसको किधर जाना है इसलिए ऐसा है ना કઈ જો આ હોટલ જો આ અતિથિ બની હો મેડમ મસ્ત ઘર પાસે એક સ્ટુડિયો ઘર પાસે બની ગયો जुडियो यस સ્ટુડિયો કરતા તનિક સરસ બન્યું છે तनिष्क में तो एक legend बना। नहीं जाएंगे साहब जी મને લઈ જાઓ કે तनिष्क में नहीं जाएंगे हाँ टेरेस पे चलो फाइनली અમે ઘર પાસે પહોંચી ગયા છીએ આગળ સ્કૂલ શરૂ થઈ ગઈ એની વેન છે કે डिलीवरी से डिलीवरी પોટર बॉक्स બધા ઘણા બધા છે ये हमारी सोसाइटी हूँ आम बताता भूल गयो છું દર વખતે 12 बिल्डिंग की सोसाइटी है हमारी हो गया मैडम जी ने સૌથી સારું મળ્યું હોય ને આશાજી તો મેડમ જી ને જેને સૌથી લેવાનો હરખ મોટી મમ્મી એ દેખ કીધું કે દેર તો બીજી વાર બર્ગર નથી ખાવાનું મજાક એને મળશે તો તને મળશે એક માટે જ નહીં આવે તમ તાર પેટમાં જગ્યા એને જગ્યા હોય તો બીજું ખાય આપણે ન હોય તો નોય ખવાય મારે ફરજિયાત ન હોય છે પછી રાતે ખાવાનું નહીં ખાય હમણાં પછી રોજ આપણે છે ને બેટા તો એક તો નહીં જ આવે હા આપણે ભલે ફિક્સ નથી હજી પણ જ્યાં જશું ને ત્યાં બધું બહારનું જ અબે ખાવાનું इसको છે कोई तो खोला भाई આ ગયા In the still of the night, gazing up at the sky. हां मैंने बनाया तो કાપતા હતા કે ભગવાનને ધરાઈ દો પછી પાછું માંગતો નથી स्विमिंग सूट वाले તરત બહાર જાગ્યા ત્યાં કે તરબૂચ કાપો હે આશાજી ભગવાનને ધરાવું છે તો હું ધરાયું કરી આપી દે वो सब कर देंगे ચા મૂકતા પપ્પા કે ચા मम्मी जी आप बैठ जाओ मम्मी जी ખુદ નથી લેવાની मम्मी जी पानी पीना है आपको आप बैठो In our eyes, thought there was nothing to find. I stopped searching. मैडम जी अच्छा लगा ना सब कुछ बढ़िया बढ़िया एक्सपेक्टेशन के हिसाब से काफ़ी सस्ता मिल गया मैडम મને એવું હતું કે નહીં ઓવર પ્રાઇસ જશે એમ પણ ના ઓવર પ્રાઇસ એક પણ પ્રકારની નહોતી બધું માપસરનું હતું तो किधर जा रहे हो आप सब लोग हमें छोड़ के काम करने भाभी आ रहे हैं વ્યવહારિક बाप भी जा रहे हो તાર પપ્પાના સંબંધી રહે એટલે જાઓ મારા સંબંધી બધી નથી આવતા ये ऐसे नहीं बोलना होता कैमरे में नहीं बोलना होता बीप बजाना पड़ेगा ચાલો પાછા આવી જવાના ને અને આમ જોવો સાહેબ બીજે ક્યાંય નથી જવું હો રાતે તમ તારે ડોન્ટ વરી હવે ક્યાંય નથી જવું રાતે ચાલો હવે વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીએ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર